થથરાવી નાખે તેવી ઘટના બની થાનગઢમાં. સ્થળ હતું પીપળાવાળા ચોક, એટલે કે કાળેશ્વર પોલીસ ચોકીની તદ્દન નજીક. નવા પીઆઈ આવ્યા હતા, ટીબી હિરાણી સાહેબ, અને ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો આજે ટ્રાફિક ડ્રાઈવમાં હતો. એટલે કે ટ્રાફિકના જે પણ લોકો નિયમોનો ભંગ કરે છે તેમને સજા કરવાની, તેને દંડ ફટકારવાની આજે રીતસરની એક ઝુંબેશ હાથ ધરાઈ હતી. ને આ દરમિયાન એક બ્લેક ફિલ્મવાળી સ્વિફ્ટ કાર ત્યાંથી પસાર થાય છે. પોલીસ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓના આદેશથી તુરંત એ કારને અટકાવે છે, પણ કાર ત્યાં નથી અટકતી. કાર થોડે દૂર જઈને અટકે છે. આ દરમિયાન બે પોલીસ કર્મચારી કારના દરવાજા પાસે જાય છે, ને આ જ દરમિયાન કારની અંદર બેઠેલો શેતાન, એમ કહીએ કે ડ્રાઈવર ન કહી શકાય, તેને શેતાન જ કહી શકાય, કેમ કે તેનું જે હવે તમે કૃત્ય સાંભળવાના છો ત્યારબાદ તો તમે તેને માણસની કેટેગરીમાં તો નહીં જ મૂકો. દરવાજાને ધક્કો આપી બંને પોલીસ કર્મચારીને આ કારનો ચાલક પછાડી દેશે અને ત્યારબાદ કારને ભગાવી જાય છે. હવે જે આ વિસ્તાર છે ત્યાં ખૂબ જ લોકોની ભીડ રહેતી હોય છે, ને આ દરમિયાન કારનો ચાલક બેફામ બની જાય છે અને તેની વચ્ચે જે પણ લોકો આવે છે તેને કીડા મકોડાની જેમ કચડતો જાય છે. એક બે નહીં, 10 થી 15 લોકોને તેણે ઈજા પહોંચાડી, ત્યાં સુધી કે એક વ્યક્તિના તો પગનું હાડકું તૂટીને બહાર આવી ગયું. તેણે અનેક વાહનોને અડફેટે લીધા, અનેક લોકોને અડફેટે લીધા, અને ત્યારબાદ એ કાર ચાલક કારને ત્યાં જ મૂકી અને ફરાર થઈ ગયો. એટલે કે આ સમગ્ર મામલો હવે હિટ એન્ડ રનમાં ફેરવાઈ ગયો છે. ને હવે આ સમગ્ર મામલે થાન પોલીસ 307ની કલમ લગાવી અને હવે તે ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળમાં લાગી ગઈ છે. પણ થાનની બજારમાં ચિકાર ભીડ વચ્ચે બનેલી આ ઘટનાએ સૌ કોઈને થથરાવી નાખ્યા છે. ફરી એક વખત સવાલ ઉભો થયો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળેલી છે કે હવે આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. આરોપીઓ પોલીસને પછાડીને ફરાર થઈ જાય છે, ને વચ્ચે જે આવે છે તેને કીડા મકોડાની જેમ આવી રીતે કચડીને આગળ વધી જાય છે. ત્યારે હવે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેટલા કડક પગલાં લે છે, આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે, તે જોવાનું મહત્વનું બની રહેશે.